ભુજમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફને અપાઈ તાલીમ। આગામી 22 જૂનના કચ્છમાં ગ્રામ સ્વરાજ્યના સુકાનીઓને ચૂંટવા મતદાન થવાનું છે। કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર વેગવાન થયો છે, તો બીજી તરફ ચૂંટણી તંત્ર પણ પારદર્શક અને શાંતિપૂર્વક મતદાન પ્રક્રિયા હાથ ધરવા તૈયારીઓમાં વ્યસ્ત થયું છે। તારીખ 16 જૂન 2025ના રોજ ભુજના ટાઉન હોલ ખાતે ભુજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવનાર પ્રિસાઇડિંગ, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર સહિત 400 કર્મીઓને ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ અપાઈ હતી। જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તબક્કાની તાલીમનું આયોજન કરાયું હતું। મતદાન દિવસે પોલિંગ બૂથ પર ફરજ બજાવનારા અધિકારીઓને મતદાન પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજ અપાઈ હતી। આજે પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થયા બાદ બુધવારે તાલીમનો બીજો તબક્કો યોજાશે। નોંધનીય છે કે ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીઓ માટે 22મી જૂન રવિવારે મતદાન થશે, જ્યારે 25મી જૂન બુધવારે મતગણતરી હાથ ધરાશે। મતદાનને આડે હવે 1 અઠવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં અને ચૂંટણી તંત્ર મતદાન પ્રક્રિયાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।